શ્રી પરમહંસ સંન્યાસ આશ્રમ જૂની બારપટોળી ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો। અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામે આવેલ શ્રી પરમહંસ સંન્યાસ આશ્રમ ખાતે મહંત શ્રી ઉર્જાનંદ ગિરિજીના બહોળા સેવક સમુદાય ભક્તગણો દ્વારા ગુરુ પૂર્ણિમા 2025 મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં બ્રહ્મલીન સદગુરુ શ્રી સ્વતંત્રાનંદ ગિરિજી મહારાજની આરતી ઉતારી શરણ વંદના કરી પૂજન કરી મહંત શ્રી ઉર્જાનંદ ગિરિજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક બ્રહ્મ દેવતાના શ્લોક ગાન દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ માતાજીના સેવકો ભક્તો શિષ્યો દ્વારા ગુરુજીનું વિધિવત પૂજન કરી શરણો ધોઈને અબીલ ગુલાલ કંકુ અક્ષત ચોખા ધૂપ દીપ નૈવેદ્ય ધરાવી હાર તોરા કરી શાલ ઓઢાડી ગુરુજીને પ્રસન્ન કરવા ગુરુજીનો રાજીપો મેળવવા માતાજી ઉર્જાનંદ ગિરિજીના આશીર્વાદ મેળવવા માટે ભક્ત સમુદાય શિષ્ય સમુદાય દ્વારા હહા ગળથોલિયા કરી ઉર્જાના જે સ્તોત્ર છે, જેનું નામ જ ઉર્જા છે, જેના નામ માત્રથી શરીરમાં રોમે રોમમાં ઉર્જા પથરાઈ જાય છે, એવા હસમુખા સ્વભાવના માયાળુ હરખાળવા અને હેતાળવા પોતાના અનુયાયીઓને જેમ બને તેમ વધુમાં વધુ સુખ પ્રાપ્ત થાય તેવો પોતાના ભજન સમયે ભગવાનને આર્તનાદ કરતા પૂજ્ય ઉર્જા મૈયાનો રાજીપો પોતાના ઉપર સદાકાળ રહે, પોતાના સંતાનો નિરોગી રહે તે માટે પોતાના સંતાનોને માતાજીના ખોળે રમતા મૂકતા માય ભક્તો અને માતાજીના ખોળામાં કિલકિલાટ કરતા બાળકો પણ રડતા છાના રહી જાય છે અને માને ખોળે પોઢી ગુગવાટા કરતા કલરવ કરતા પગના પાટા ઉછાળતા નજરે નિહાળી શકાય છે। આ તકે ભોજન સાથે ભજનનો પણ તાલ જમાવનારા જેની વય નાની અક્કલ જાજી એવા જાજરમાન કલાકારોએ પણ સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ લાલ મેરા દિલમાં સંતોષ એવા ભજનીકોએ સૌરાષ્ટ્રના જાજરમાન જતી પુરુષ એવા જેમને શિવના ગણનું બિરુદ અપાયું છે, એવા જેને અનાયાસે બેન દીકરી સામું જોવાઈ જતા પોતાની આંખોમાં મરચા આંજા એવા નીતિવાન ધર્મપ્રેમી વિરલ વ્યક્તિત્વ ગર્ભવતી સ્ત્રીને આડા ભાંગવા જેની ચોયણીની નાડીનું પણસિયું પાણીમાં બોળી પાવામાં આવતું અને આડા ભાંગી ગયાના ઇતિહાસ સાક્ષી પૂરી રહ્યા છે, એવા જોગીદાસ બાપુ ખુમાણને પણ આવા ગુરુ પૂજનના પવિત્ર દિવસે યાદ કરતા લોક સાહિત્યકાર હરદેવભાઈ બારોટ। બરાબર જોગીદાસ બાપુ ખુમાણ બહાર હતું, જોગીદાસ બાપુ ખુમાણ છે એ ઘોડાની ઉપર પલાણ માંડી અને નીકળે ભાગવતા એમાં એ ડુંગરની તરગાળમાંથી નીકળવું। જોગીદાસ બાપુ ખુમાણ ઘોડાની ઉપર પલાણ માંડે છે, ડુંગરની તરગાળમાંથી નીકળે તો 18 કે 20 વર્ષની દીકરી એક ઢોર ચાલે છે અને સૌરાષ્ટ્ર બારવટ એટલો પ્રશ્ન કરે છે કે બેટા આયા એકલી ઢોર ચાલશો તને ભીખ નથી લાગતી? તને ભીખ નથી લાગતી? અને આ સૌરાષ્ટ્રના રજકણમાં આલોટી જે દીકરી મોટી થઈ હતી એટલું બોલી હતી કે બાપુ ભીખ કોની? જે ધરતીની ઉપર જોગીદાસ બાપુ ખુમાણના બહાર વટા હોય ત્યાં ભીખ કોની હોય? અને તેની સૌરાષ્ટ્રના બહાર કહેવાય છે પોતાના આપણે ટેકા દે એવા પિતાનું જેથી કામતનું થયું એની એક પણ આંખમાં આંસુનું ટીપું નથી આવ્યું। ઢાલ અને તલવાર ધારણ કરી આપના જેથી ઓઢણા થયા અને વસુંધરાના ધરતીના જેથી પથોરણા થયા તેની એક પણ આંખમાં આંસુ નતું આવ્યું। સૌરાષ્ટ્રના બહાર વટિયાને આંખમાં આંસુ આવ્યા।
સૂરજ દાદાને પ્રાર્થના કરે છે, હે બાપ, હે ભાસ્કરના ભાઈ સૂરજ દાદા, મારું બારવટું પાર પડે કે ન પડે એની મને કોઈ ચિંતા નથી. મારો બારવટું પાર પડે કે ન પડે એની મને કોઈ ચિંતા નથી. કુંડલા મળે કે ન મળે એની મને કોઈ ચિંતા નથી. પણ હે સૂરજ દાદા, જે અમારા જીવનમાં, મારા જીવનમાં જે ખાનદાની છે, આવા વલ્લભગડામાંથી 18 કે 20 વર્ષની દીકરી છે, એક વિશ્વાસ ઉપર સૌરાષ્ટ્રના બારવટિયાના નામ ઉપર ઢોર ચારતી હોય, જીવનમાં ખાનદાની છે, ખાનદાનીનો કોઈ ત્યાગ ન થવો જોઈએ. અમારા સૌરાષ્ટ્ર, અમારા ગીગા બાપુ બારોટ, ડોળિયા, આ તમામ જે કલાકારો, મોટા કલાકારો, લોક ગાયિકા ભૂમિકા આહિર, કોકિલ કંઠી બેન સોનલબેન વાસિયા, ભજનિક રાજુભાઈ બારોટ અને મોરના ઈંડાને કાંઈ ચિતરવા ન પડે એવા જૂની બાળ પટોળીનું ગામનું ગૌરવ અને હીર એવા ભજનિક દર્શન બારોટ દ્વારા સાજિંદાઓના સાજના સથવારે ભજનોની જમાવટ કરતા ભજન પ્રેમીઓને વાડી રે માયલો લીલો લીલો ગાંજો કેમ જાણે પાઈ દીધો હોય એમ ડોલતા કરી દીધા હતા. અને જૂની બાળ પટોળી ગામ તેમજ સેવક સમુદાયને ગુરુની ભક્તિમાં લીન બનાવી દીધા હતા અને વાતાવરણ ધર્મમય બની ગયું હતું. આ તકે રાજદ્વારેથી અતુલભાઈ કાનાણી, અમરેલી જિલ્લા ભાજપાના પ્રમુખ, દાદ બાપુ વરુ, ડાયરેક્ટર, અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક કાતર, લાલજીભાઈ મોર ઉર્ફે ભાણિયાભાઈ ખોડિયાણા, પાણી પુરવઠા ચેરમેન, અમરેલી જિલ્લા પંચાયત, ધીરુભાઈ નકુમ, રાજુલા તાલુકા ભાજપા પ્રમુખ, કનુભાઈ કળસરિયા, માજી ધારાસભ્ય વડલી, ડોક્ટર જયંત એમ વાઘમસિંહ રાજુલા, ડોક્ટર મેહુલ પટેલ, સદભાવના હોસ્પિટલ રાજુલા, કિશોર દાદા શાસ્ત્રી કાગવદર, હરેશદાન ગઢવી પીએસઆઈ રાજુલા, મનુભાઈ દાખડા વડલી, દિલુભાઈ વરુ કોહિનૂર હોટેલ રાજુલા, સોમભાઈ કૃષ્ણા ટ્રાન્સપોર્ટ રાજુલા, મગનભાઈ ખાગડ તેમજ મનસુખભાઈ કાતરિયા, નાગજીભાઈ કાતરિયા, ભરતભાઈ કાતરિયા, હરસુરભાઈ માજી સરપંચ જૂની બાર પટોળી, જીતુભાઈ કાછડ કોર્પોરેટર સુરત, કરશનભાઈ ખાકબાઈ વગેરે ગુરુ ભક્તો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગુરુ પૂજન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરે એટલું જ કહીએ, હે ગુરુજી, હે ગુરુ મૈયા, તમે શીખવ્યું આંગળી પકડીને અમને ચાલતા, તમે બતાવ્યું કેવી રીતે લપસ્યા પછી સાચવવું. તમારા કારણે આજે પહોંચ્યા અમે આ મુકામ પર. ગુરુ પૂર્ણિમાના દિવસે કરીએ છીએ ઉર્જાનંદ ગિરિજી આપના શરણોમાં ભક્તો સેવક ગણના આજના પર્વે કોટી કોટી વંદન. આજનો શુભ પ્રસંગ છે, પાવન પ્રસંગ છે ગુરુ પૂર્ણિમાનો. એ વિશે આજે તમે બાર પટોળી આશ્રમે ગુરુ મૈયાના આશ્રમે આવ્યા છો, તો આશ્રમ અને ગુરુ પૂર્ણિમા વિશે શું કહેવા માંગો છો આપ? પહેલાં તો એ કે જૂની બાર પટોળી ખાતે આ સરસ મજાનું પરમહંસ સંન્યાસ આશ્રમ છે, જેમાં ઉર્જાનંદ મૈયા અત્યારે ગાદીપતિ છે અને ત્યાં દરેક પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આવું સરસ મજાનું સંતવાણીનું આયોજન હોય છે અને સાથે સાથે ભક્તોને ભોજન પણ અહીંયા મળે છે. ખૂબ સરસ મજાનો આશ્રમ છે. અહીંયા અમે દર પૂનમે આવતા હોય અથવા તો કોઈ પણ ભજનનો પ્રોગ્રામ હોય ત્યારે પણ હું અહીંયા આવતી હોઉં છું. અહીંયા આવી અને આનંદ મન તૃપ્ત થાય છે અને ઘણી મજા આવે છે ને આવા સાધુ સંતોના આપણને આશીર્વાદ મળે એનાથી મોટી કોઈ વાત ન હોય. તો જરૂરથી તમે બાર પટોળી ખાતે અથવા તો ગામેથી અહીંયા નીકળો તો અહીંયા પધારજો, આશ્રમે જરૂરથી આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય ગુરુ પૂર્ણિમા પર્વ વિશે આપ શું કહેવા માંગો છો? જય માતાજી, હું છું ગાયક વાસિયા સોનલ અને તમે મને બધા જાણો જ છો. ઉર્જા મૈયાના સાનિધ્યમાં હું પ્રથમ દિવસે પહેલી વાર આવી હતી, જ્યારે પહેલા વર્ષે. એ દિવસથી લઈને આજ સુધીમાં
અમારી ઘણી બધી પ્રગતિ થઈ એટલે માતાજી પ્રત્યે મને બહુ માન શ્રદ્ધા છે. ફરી પાછી અહીંયા પૂનમના દિવસે આવી છે. ઘણા બધા માણસો હોય છે અને બહુ વિશાળ એવો આશ્રમ છે. માતાજી અમારા ઉર્જામય ગાદીપતિ છે અને માતાજી પ્રત્યે મને બહુ શ્રદ્ધા છે. તો આશ્રમમાં જરૂરથી મુલાકાત લો. અહીંયા ખૂબ સરસ એવા ભજન હોય છે, સાથે ભોજન હોય છે. આવા આશ્રમની મુલાકાત બહુ ઓછા, અત્યારે તો ઘણા બધા માણસો લે છે, પણ આશ્રમની મુલાકાત લ્યો અને મનને ખૂબ શાંતિ થાય તો એવો આશ્રમ છે. તો જરૂરથી પધારતો બાર પટોળી ગામના આંગણે. જય માતાજી, જય દ્વારકા. થેન્ક યુ. વંદનીય ઉર્જા મૈયાના દર્શન થયા, સૌભાગ્ય પ્રાપ્ત થયું. ત્યારે આજના પ્રસંગે બાર પટોળી ખાસ આવવાનું થયું છે એમના દર્શન કરવા માટે, એમના આશીર્વાદ લેવા માટે. ત્યારે આજના પ્રસંગે ઉપસ્થિત આ વિસ્તારના આગેવાન મહુવાના ખૂબ જ ખ્યાતનામ અને સેવાભાવી ડૉક્ટર, પૂર્વ ધારાસભ્ય શ્રી ડૉક્ટર કલસરિયા સાહેબ, એવા અમારા રાજુલા તાલુકા ભારતીય જનતા પાર્ટીના યુવા પ્રમુખ. દિવસ છે. પૂજ્ય ઉર્જા મૈયાજી પરમહંસ સંન્યાસ આશ્રમ એમાં ધૂણી દખાવીને